ગુસાઈજી બાદ પધાર્યા. કુમદાસ તમારો પરદેશ થઈ ગયો, તમે પાછા જાઓ. તમારાથી નથી રહેવાતું ને? એનાથી નથી રહેવાતું, પાછા જાઓ. કૃષ્ણ અન્નમ આકર્ષણ. જવું હોય તો જવાય નહીં, રહેવું હોય તો રહેવાય નહીં. પેલા આશૌચવાળાએ મને ફોન કર્યો, ધ્રુસકે ધ્રુસકે કેમ રડતા હતા સમજી ગયા. ઠાકોરજી ઘરમાંથી પધરાવા હતા. આકર્ષણ એટલું બધું કેમ પધરાવી શકું, કેમ એના વગર રહી શકું? આકર્ષણ હતું. આનું નામ કૃષ્ણ. હા, શૃંગાર કરીને ઊભા થવું અને ગમે એટલી ઉતાવળ હોય ને, ઊભા ન થવાય. પગ અકળાઈ ગયા હોય એથી નહીં, હા, થાકી ગયા હોય એથી નહીં. પેલું રૂપ આંખને પકડી રાખે, આંખ અંતઃકરણને પકડી રાખે. બસ અંતઃકરણથી આખો દેહ રોકાઈ જાય. જવું હોય તો જવાય નહીં, ઊભા થવું હોય તો ઊભા થવાય નહીં. આકર્ષણ. જે દિવસે આપણને આકર્ષણ થાય ને, આ આકર્ષણ અનુભવાય ને, એટલે સમજો કૃષ્ણ અનુભવાયા. એનું નામ શ્રી કૃષ્ણ. આકાર અને સુંદરતા બે તો પ્રગટ કરી, પણ વધારે વધારે શું પ્રગટ કર્યું? આકર્ષકતા. પછી એ રૂપથી આકર્ષે, લીલાથી આકર્ષે, નામથી આકર્ષે, એના વેણુનાથથી આકર્ષે, એની મધુરતાથી આકર્ષે. મધુરાધિપતે રખિલમ મધુરમ. કોઈ પણ રીતે આકર્ષ તો બની જાય ને. બસ આ આકર્ષક કૃષ્ણ તમને જડે તો ક્યાં જડે? શ્રી ભાગવતમાં. જ્ઞાનમ પરમ. ઓળખ્યા હવે કૃષ્ણને? જ્ઞાનમ પરમ. આપણે કેટલા ઓળખતા હોઈએ? જરૂર પૂરતા. હા, જરૂર પૂરતા. આપણા છે બસ. પ્રભુ આપણને પોતાના ગણતા હોઈએ, આપણે પ્રભુને પોતાના ગણતા હોઈએ. બસ આ પરસ્પરની આત્મીયતા આટલું પૂરતું છે, સમજાય તો એ. હા, આપણે પ્રભુના ને પ્રભુ આપણા. બસ. જ્ઞાનમ પરમ સ્વાત્મ રહ પ્રકાશમ. રહસ્ય હૃદયનું ખોલી નાખ્યું ભગવાને. આવો, તમને એ રહસ્યનો પ્રકાશ જોઈતો હોય, એ રહસ્યનો આસ્વાદ જોઈતો હોય, એ રહસ્યનું પરિજ્ઞાન જોઈતું હોય તો કોણ કરાવશે? શ્રીમદ ભાગવત. હા, માત્ર આ જળ રૂપે ભગવાન છે તેવું નહીં, જગત રૂપે છે તેવું નહીં, જીવ રૂપે છે તેવું નહીં, અંતર્યામી રૂપે છે તેવું નહીં, પણ આપણને મનગમતા રૂપે, આપણને આકર્ષતા રૂપે, આપણા ઘરમાં આવીને બેઠેલું એ પરમ તત્વ, એનું નામ શ્રી કૃષ્ણ. એ જ કૃષ્ણ. આ અજાણ્યા કોઈ કૃષ્ણની કથા નથી. હા, ભાગવત એ અજાણ્યા કૃષ્ણની લીલા નથી. જશોદાની ત્યાં જન્મેલાની માત્ર લીલા નથી, આપણા ઘરમાં પધારેલાની આ લીલા છે. આપણા ઘરમાં બિરાજે છે ને, એની આ કથા છે. હા, પોતપોતાના ઘરમાં બિરાજનારને યાદ કરજો, અને એની આ વાતો છે, એની આ કથા છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરત. એનું ભાન થાય આપણને. હા, અમારો ભાગવત પરિવાર ગામે ગામ ચાલે છે ને, અમદાવાદમાં ચાલે છે ને. શેને માટે? ભગવાન, આ ભગવાનને જાણવા માટે અને આ ભગવાનને માણવા માટે. હા, બીજું કાંઈ કરવા માટે નહીં. શેને માટે? ભગવાનને જાણવા અને માણવા માટે. શી રીતે? ભાગવત દ્વારા. કારણ ભાગવતમાં એમણે હૃદયનું રહસ્ય પ્રકાશ કરી દીધો, એમાંથી આપણને રહસ્ય સમજાતું જાય. ભાગવત દ્વારા ભગવાનનો પરિચય થતો જાય, પ્રેમ થતો જાય, પ્રગાઢ થતો જાય, પ્રબલ થતો જાય, પ્રકૃષ્ટ થતો જાય. હા, પણ કેવી રીતે? સાથે હજી કહું, ભાગવત દ્વારા તો ખરો, પણ મહાપ્રભુજીએ કહેલી 7 અર્થોની રીતે. હા, ભાગવતને મહાપ્રભુજીએ કહેલી 7 અર્થોની રીતે સમજો, હવે ભગવાનમાં પ્રેમ થાય. માત્ર સાંભળવાથી, માત્ર કહેવાથી નહીં. સપ્તાર્થમ એકાર્થમ સપ્તધા જાનન યવિરોધેન મુચ્યતે. અર્થ એક જ છે. આખા ભાગવતનો અર્થ કહી દઉં તમને. બોલો, એક વાક્યમાં અર્થ શું ભાગવતનો?
વાહ, જો અમારા ભાગવત પરિવારવાળાઓને આવડે છે ને, આનંદસ્ય હરેર લીલા, આનંદરૂપ હરિની લીલા, બે શબ્દો વાપર્યા, આનંદ અને હરિ. આનંદ એટલે સુખ એક પ્રકારે, અને હરિ એટલે દુઃખ હરી લેનારા. તો સુખ દેનારા સુખરૂપ ભગવાન અને દુઃખ હરી લેનારા ભગવાન, એની લીલા, એનું નામ શ્રીમદ ભાગવત. પ્રાણી માત્રની પ્રવૃત્તિ આ બે માટે હોય, દુઃખ દૂર થાય અને સુખ પ્રાપ્ત થાય ને. તો પોતાના પ્રયત્ન વગર જ દુઃખ દૂર થાય, દુઃખ દૂર કરે, એનું નામ હરિ. જીવના પ્રયત્ન વગર, પ્રાણીના પ્રયત્ન વગર પ્રાણીના બધા દુઃખો દૂર કરે, એનું નામ હરિ. અને સુખ રૂપે પોતે મળી જાય, એનું નામ આનંદ. તો બે પુરુષાર્થો પ્રાણી માત્ર ના હોય, પ્રયત્નો પ્રાણી માત્ર સમજવાળા કે વગર સમજવાળા, ભણેલા કે અભણ, આટલો જ કરતા હોય, દુઃખ દૂર કરવા અને સુખ મેળવવા. તો અહીંયા ભગવાન સ્વયં દુઃખ દૂર કરનારા મળ્યા હરિ, અને આનંદ રૂપે ભગવાન મળ્યા આનંદ. તો આનંદસ્ય હરેર લીલા, આનંદરૂપ હરિની લીલા, એનું નામ ભાગવત. એનો અર્થ દુઃખ પણ ભગવાન દૂર કરશે અને સુખ પણ ભગવાન પોતે મળીને દેશે. સુખ દેશે એવું નહીં, પોતે આનંદરૂપ છે, પોતે સુખ દેશે. એટલે તમારે કોઈ પુરુષાર્થ કરવાનો બાકી ન રહી જાય. ભાગવત સ્વયં સિદ્ધ પુરુષાર્થ રૂપ છે. ભાગવત સ્વયં સિદ્ધ પુરુષાર્થ રૂપ છે. તમને ભાગવત મળે, પુરુષાર્થ એક કરવાના બાકી ન રહી જાય. ચતુર્થ સ્કંદમાં 4 પુરુષાર્થોની કથા છે વિસર્ગ લીલામાં. એ તો તમને ભાગવત તો ખબર છે ને, થોડી થોડી તો. કયા કયા 4 પુરુષાર્થો છે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ત્યાં ભગવાન એ 4 પુરુષાર્થો સિદ્ધ કરી આપે છે. દક્ષને ધર્મ સિદ્ધ થયો, ધ્રુવને અર્થ સિદ્ધ થયો, પૃથુને કામ સિદ્ધ થયો, પ્રચેતસને મોક્ષ સિદ્ધ થયો. ચોથા સ્કંદમાં 4ની કથા છે. આપ તો ભાગવત વારી ઘડીએ સાંભળો છે. જે ભગવાન મેળવી આપે, ભગવાન પ્રાપ્ત કરાવે, એનું નામ ધર્મ. ભલે વૈશેષિક દર્શનવાળા, પૂર્વમીમાંસાવાળા જુદા જુદા વ્યાખ્યાન કરતા હોય. નોદના લક્ષણો અર્થો ધર્મ પૂર્વમીમાંસાવાળા કહેતા હોય, વૈશેષિક દર્શનવાળા કહેતા હોય યતો અભ્યુદય નિશ્ચય સિદ્ધિસ્થ ધર્મ. વેદમાં જેનું વિધિવાક્ય હોય એને ધર્મ કહેવાય, અનર્થ રહિત હોય એને ધર્મ કહેવાય. આ બધું પૂર્વમીમાંસાવાળા કહેતા હોય. વૈશેષિક દર્શનવાળા કહે છે જેનાથી આ લોકમાં ઉન્નતિ કે પ્રસન્નતા મળે અને પરલોકમાં પરમ શાંતિ મળે, મોક્ષ મળે, એનું નામ ધર્મ કહેવાય. આ બધી વ્યાખ્યાઓ કરતાં ભાગવતે વિશેષતા કહી, જેને પરિણામે ભગવાન મળે એને ધર્મ કહેવાય. ધર્મ એવો કરો કે ભગવાન મળે. પણ હા, એ બધાએ પુરુષાર્થો સિદ્ધ કોણે કરી આપ્યા? ભગવાને. માટે ભગવાનની લીલા છે. વ્યક્તિઓએ કરેલા કાર્ય નથી, વ્યક્તિએ કરેલા પ્રયત્ન નથી, વ્યક્તિ કરેલા પ્રયત્નનું પરિણામ નથી. નહીંતર વ્યક્તિની કથા હોય, વિભુની કથા ન હોય. આ તો લીલા કથા છે. એટલે વિસર્ગ પણ લીલા છે. ભગવાને રમત માત્રમાં 4 પુરુષાર્થો 4 જણને સિદ્ધ કરી આપ્યા, માટે પુરુષાર્થ લીલા થઈ. પણ આપણે તો ભાગવત મળી ગયું ને, તમારે કશી રાહ ન જોવી પડે. આનંદસ્ય હરેર લીલા. હરિ દુઃખ હરનારા, દુઃખ દૂર કરનારા સાધનો 2, ધર્મ અને અર્થ. 2થી દુઃખ દૂર થાય. સુખાનુભવ કરાવનારા સાધનો 2, કયા? કામ અને મોક્ષ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ તમારે શોધવા ન પડે, તમને શોધતા આવે. આનંદસ્ય હરેર લીલા. હરિ છે ને એટલે દુઃખ હરશે. તમારે ધર્મ અને અર્થ નહીં શોધવો પડે, હરિ કરી લેશે, હરિ હરી લેશે. અને આનંદ માટે કામ અને મોક્ષ નહીં શોધવા પડે. આનંદરૂપ હરિની લીલા છે ને, આનંદ સ્વયં મળી જશે. પેલા પુરુષાર્થોમાં કદાચ ધર્મ, અર્થ અને કામ જીવતા પડે, પણ મોક્ષ તો મર્યા પછી મોટે ભાગે મળે ને. હા, એના 2 ભાગ. જીવતા ક્યારેક મોક્ષ મળે તો જીવન મુક્તિ કહેવાય, અને મર્યા પછી મળે તો મુક્ત જીવ થયો કહેવાય, મુક્તિ મળી કહેવાય. પણ અહીંયા આ જીવ જ જીવતા જ 4 પુરુષાર્થ કશો આપણો પ્રયત્ન કર્યા વગર મળી જાય, એનું નામ શ્રીમદ ભાગવત.
કયો અર્થ એનો? આનંદસ્ય હરેર લીલા, આનંદરૂપ હરિની લીલા. કો પછી તમારે શું કરવાનું બાકી રહી ગયું? આ શાસ્ત્રાર્થ. સમગ્ર ભાગવતને એક વાક્યમાં કેવું હોય તો આટલું જ કહેવાય, આનંદરૂપ હરિની લીલા. કો આનંદરૂપ અને હરિ બે હોય તો તમારે દુઃખ દૂર કરવા પડે કે થઈ જાય? થઈ જાય ને. પછી તમારે સુખ મેળવવું પડે કે મળી જાય? મળી જાય ને. તો સાચું કહેજો, તમારે કશું કરવાની જરૂર છે? નથી. ભાગવત કરવાની જરૂર છે, બીજું કશું જરૂર નથી. મૂંઝવણમાં હો કે મુશ્કેલીમાં હો, દુઃખમાં હો કે દર્દમાં હો, બહિર્મુક્તામાં હો કે બળતરામાં હો, આવો સ્વલ્પાયામ અપી બહિર્મુક્તાયામ શ્રીમદ ભાગવત મનુસંદેયમ. ભાગવત લઈને બેસી જાઓ, બધા ઉકેલ મળી જશે. બળતરા બધી શાંત થઈ જશે, આનંદની અનુભૂતિ મળી જશે, જીવનના બધા પુરુષાર્થો સિદ્ધ થઈ જશે. ભાગવત સ્વતઃ પુરુષાર્થ રૂપ છે. અને એ ભાગવતમાં ભગવાનના ગૂઢ રહસ્યો પ્રગટ કરી દીધેલા છે. કેટલા બધા રહસ્યો મેં તમને બતાવ્યા? ના બતાવ્યા? બતાવ્યા. શું રહસ્ય મેં તમને બતાવ્યું કોજો? શું સમજાવ્યું? શ્રી ગોવર્ધન જે તો બોલો, કશું ના સમજાય તો એટલું જ સમજાય. જે બોલવી આપણે તો શ્રી ગોવર્ધન. મેં તમને ભગવાનનું કયું રહસ્ય બતાવ્યું? એક જણને એવી ટેવ, લીલાની વાતો કરે બધા પાસે. હવે લીલાની વાતો અધિકારી હોય ને કહેવાય, પણ પેલાને ઉભો આવી જાય તો બોલાઈ જાય, તો અનધિકારી પાસે વાતો કરે. એટલે કોઈએ શ્રી ગુસાઈજીને ફરિયાદ કરી કે આ તો અનધિકારી પાસે લીલાની વાતો કરે છે. એટલે ગુસાઈજીએ કહ્યું, ભાઈ આવું શું કરો છો? તો કે મહારાજ, જેને કહ્યું એને બોલાવીને પૂછી તો જુઓ. પેલાને બોલાવ્યો, આવ ભાઈ, શું આણે કહ્યું? તો કે બહુ સુંદર, બહુ સુંદર. પણ શું સુંદર? અરે અદ્ભુત. પણ શું અદ્ભુત? અલૌકિક. પણ શું એણે કહ્યું તે? તમને કથામાં આવું જ થાય. હો, કથામાં આવે હોઈએ, ઘરવાળા પૂછે શું સાંભળી લે? બહુ સુંદર કહે છે મહારાજો. હસવું આવે, ઘણી રડવું આવે, ઘણી આમ પ્રેમમાં ડૂબી જવાય ને. પણ શું કહ્યું? બહુ સુંદર, બહુ સુંદર. શું કહે છે? પણ શું કહે છે તો હું જ પૂછું છું, શું કહે છે? કેટલા બધા લોકો આવે છે, ભણેલા ગણેલા હોય છે, સાંભળે જ બધાય. અરે પણ બરાબર શું સાંભળે છે? એ કહે છે તે. અને બધા રહસ્યો બહુ બતાડે છે. એકાદ રહસ્ય તો કહો, એ જ રહસ્ય છે ને. રહસ્ય કઈ જાહેર થતું હશે, અને જાહેર કર્યું હોય તો આપણને થોડું પલ્લે પડે, થોડું કંઈ યાદ રહે. સમજી ગયા તમે? શું સમજી ગયા? તમે કહ્યું તે. વકીલોના વકીલ થઈ જાવ એવા છો ને બધા. કેમ ગોડોદભાઈ, આ બધા પકડાઈ ગયા હવે? આજે તો પાછું તમે તત્વજ્ઞાન, આત્મજ્ઞાન, બ્રહ્મ જ્ઞાન અને ભગવત જ્ઞાન, કેટલા મોટા મોટા જ્ઞાન મેળવીને બેઠા છો હવે તો. અને હવે તો ભાગવતનું સ્વરૂપ સમજી ગયા. કયું? આનંદસ્ય. આટલું વાક્ય યાદ રહી જશે. બોલો જો બધા. તમને સંસ્કૃત પણ આવડતું થઈ ગયું. આ તો સંસ્કૃત વાક્ય તમે બધા બોલ્યા. હા, વાહ, ફરી બોલો ને. કોઈ તમે ભૂલી જાવ કે હવે ભાગવતનો અર્થ શું થાય તે. એટલે તમારે આનંદ જોઈતો હોય, દુઃખ દૂર કરવા હોય તો શું કરવું? લીલા ના કરવી. હો, ભાગવત લઈને બેસી જવું. લીલા તો એમણે કરેલી જ છે. શું કરવું? એટલે જ્યારે જ્યારે આવી જરૂર હોય ત્યારે જ કે હંમેશા? રોજ. શું કરવાનું? ભાગવત લઈને બેસી જવાનું. થયું તારે કોક કે છે એક જે કહે આવું કહ્યું, ભાગવત લઈને બેસી જવાનું. એટલે પેલા નિયમ રાખ્યો, કલાક ભાગવત લઈને બેસી રહેવું. તો કલાક રોજ નિયમ કર્યો, ભાગવત પકડીને બેસી રહે. અરે ભાઈ, ભાગવત પકડીને નહીં બેસી રહેવાનું. પાના ખોલ, વાંચ, એના અર્થનો વિચાર કર. અર્થ સમજાય તો કંઈક મળે, અર્થ ન સમજાય તો. એટલે મહાપ્રભુજીનો આગ્રહ છે, તમે સાંભળો પણ સમજો. અને સમજો પછી
સમજે પછી વિચારવાનું. સ્વીકારો. શું બેબી? પહેલું શું કરવાનું? સાંભળો, પછી સમજો, પછી સ્વીકારો, અને પછી ના ના હું સાચું કહું ઇનામ આપું. હે તમે તો વેદાંતથી જોયા એટલે નિધિધ્યાસન કહો. નિધિધ્યાસન એટલે સાક્ષાત્કાર જેવું જ્ઞાન, બીજું કંઈ નહીં. અરે માતાજી આ મન નિધિધ્યાસન બધું એકનું એક બહુ પાસે પાસે છે. માણો માણો. ફરી 3 શબ્દો કહું. અરે આચરણ વાચરણ કશું કોઈ એવું ના બોલાય. આપણે જેવા તો કરે એમ નથી એવું ના કહેવાય. સાંભળીને રાજી થાય. આચરણ કરનારા ઓછા હોય. મેં શું શું કહ્યું? સાંભળો, સમજો, સ્વીકારો, આટલે સુધી આવ્યા. હવે ચોથું એક બહુ જરૂરી છે. ના જી, એ તો ક્યારનો ના તો કયા કરું છું. પેલા કાકાએ વેદાંતનો શબ્દ નિધિધ્યાસન કહ્યું. આત્મા વારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય વેદના શબ્દો છે. હા, પણ ના ના, નિધિધ્યાસન નહીં. અનુસરો. ના 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 ના, ઇનામ આપું સાચું કહો તો. હે કીર્તન કરો. એ તો વિઠ્ઠલદાસ પાછી શીખવા જવું પડે. કહો શું કરવાનું? સાચો શબ્દ શોધીને કહી દો શું કરવા જેવું છે. તું ઇનામ આપું તમને હમણાં. લોટરી લાગે એવું નહીં. હા, પણ તમારે લોટરી લાગી જાય. ક્યાં ઉતારો? અરે જીવનમાં ઉતારશો તો એમાં કહેલામાં ખરબચડું બહુ થઈ જશે. જેમ શીશામાં વસ્તુ ઉતારીએ તો વસ્તુનો આકાર બદલાઈ જાય ને શીશા જેવો થઈ જાય ને, એમ શીશા જેવું આપણું જીવન. એમાં વાતોને ઉતારીએ તો વાતોમાં વિકૃતિ આવે. જીવન તો હોય એવું જ રહે. શું કરવાનું? આ ચિંતન મનન નિધિધ્યાસન પાસે પાસે જ છે ને. હું કહું તે સાહસ તો કર્યું પણ બરાબર ના થયું. હવે ઇનામ પાછું લઈ લઉં. એમાં તમારું શું કહ્યું? મારું ચેર કરેલું હું લઈ લઉં. સાચે સાચી ઇનામ આપીશ તમને. પ્રસાદી માલા આપું. ચાલો, સાચો શબ્દ કહેશો તો. હા, કેમ પિયુષભાઈ હિંમત કરવી છે? ભાઈ તારે રમેશભાઈ તમને ઈચ્છા છે? કાકાઓ તમને બધાને? કાંઈ નહીં, નિશાસા નાખો બેઠા બેઠા. ઇનામ ગયું. કહી દઉં હવે હું? આ વિઠ્ઠલભાઈ સિવાયના બધાને પૂછું છું. એમને તો આવડે, એમને નહીં પૂછું. તમને બધા કહો હવે. ના બેટા, બેટા સ્મરણ કર્યા કરવાનું. એટલે કશું બધું દાળ ભાત શાક રોટીનું સ્મરણ કર્યા કરવાનું એટલે પેટ ભરી જાય. હે એ શું પાછું? હૃદય રૂઢ કરવાનું એટલે શું કરવાનું? કોના પર સ્વાર કરવાનું? કહી દઉં? હે હે હજી 1 મિનિટ આપું છું. કેવું હોય તો સાહસ કરો. હવે શેનો સત્સંગ કરો યાર? શું કરવા? ગપ્પા મારવા? આખા ગામની ખબર મેળવવા? કેમ બેન, તમારી વહુ કેમ છે, મારો વર કેમ છે? આનંદ સ્વરૂપ કાકા, આનંદ શોધીએ છીએ તે આનંદ સ્વરૂપ બનવાના ક્યાં હતા? બહુ સહેલો શબ્દ છે જે આપણને માટે બહુ જરૂરી છે ને આપણે લોકો નથી જ કરતા. હે દ્રઢતા. ગુણવંતભાઈ થોડુંક હજી મોડિફાય કરો. શું કરવાનું? કહી દઉં? આશ્રય પણ નહીં. આશ્રય પણ નહીં. ચાલો પછી બોલ. નિષ્ઠા પણ નહીં. આ તો બધા ઊંચા વાતો, શબ્દો તો બહુ મોટા મોટા ગોખેલા છે. હે અલ્યા ભાઈ, સમજવાનું તો પહેલું કહ્યું. ફરી બોલી જાય આપણે હસીના તું શબ્દો કયા? શ્રવણ કરવું અઘરું નહીં બોલવાનું. સાંભળવાનું, સમજવાનું,
સ્વીકારો અને ના ના ના, ઇનામની લાલચ તો બધા બહુ લાગી છે, પણ મળે એવું નથી. હવે કહી દઉં હું? હે ના કાકા ના. હે કાકા, આ પેલા આશરે કહ્યું ના, બધું આવું કશું નહીં. કહી દઉં? હે સેવા બેવાય બહુ ઊંચા અને દૂરના શબ્દો છે. મારે તો બહુ પાસેનું તાત્કાલિક ઉપયોગમાં આવે એવું જોઈએ છે, કે જે આપણે બહુ જ જરૂરી છે, નથી જ કરતા. ફરી બોલી જશું ને. કયા શબ્દો? સાંભળો, સમજો, સ્વીકારો અને ના ભાઈ ના, આવું નહીં. કહી દઉં હવે હું? તમારું ઇનામ જતું રહેશે. આ પણ ગયેલું જ છે ને તમારી પાસે હતું શું? કહી દઉં છું. હા, સુધારો. તમે સમજી ગયા? તમે શાક તો રોજ સુધારતા હશો. શાક સુધારો છો કે નહીં? એમ ના ના, ચિંતા ના કરશો, કાપશો નહીં. જીવનને કાપકૂપ ના કરશો. મેં બરાબર સાચો શબ્દ કહ્યો ને? સાંભળો, સમજો, સ્વીકારો અને જીવનને સુધારો. વિઠ્ઠલભાઈ, આપણે જમવા બેઠા હોઈએ, સામાન્ય રીતે ગુજરાતીઓના ભાણામાં દાળ ભાત શાક રોટલી હોય. શાક ક્યાંથી આવે બેન? પન્નાબેન, શાક ક્યાંથી આવે? તમે સારા હાથમાં આવ્યા આજે. શાક ક્યાંથી આવે? બજારમાંથી. તો જેવું બજારમાંથી આવ્યું ભણમ પીરસીએ ચાલે ને, તો પેલા શું કરે? પછી કોળું લાયા. પેલો જમવા બેસે એટલે કોળું ભણમ મૂકવું આખું. તો શું કરે ભાઈ? ગમે એટલું મોટું કોળું લાવ્યા પણ શું કરવું પડે? કાપવું પડે. એવું ના કહે, ઘણા એવું બોલતા છે, એવું ના કહેવાય. સુધારવું સામાન્ય ગુજરાત, બાકી તમારી ભાષામાં સિદ્ધ કર્યું કહેવાય. હા, જવા દો. પણ શું કહેવાય? સુધારવું. શાક પણ સિદ્ધ હોવા છતાં સુધારો નહીં ત્યાં સુધી ઉપયોગમાં આવે નહીં. એમ જીવન પણ સાંભળો છો, સમજો છો, સ્વીકારો છો, પણ પદ્ધતિ સુધારતા નથી તો ઉપયોગમાં ભગવાન ના આવે નહીં. શ્રી ગોવર્ધન. સમજી ગયા? મુખ્યમાં મુખ્ય શી વાત થઈ? હવે હવે તમને કબૂલ છે ઇનામ મને મળે? ઓ તારી, મળેલું જ છે ને. તો કયા 4 શબ્દો થયા યાદ રાખશો? સાંભળવું, સમજવું, સ્વીકારવું અને સુધારવું. શું કહેલું નહીં સુધારવાનું, આપણું જીવન સુધારવાનું. બીજી રીતે કહું, કથા સાંભળો, પ્રથા જીવનની બદલો અને વ્યથામાંથી બચો. આટલું થાય. સમજાયું? તો તમે ભગવાનને ઓળખ્યા, ભગવાનનું જ્ઞાન મળ્યું. કયું? ભાગવતનું જ્ઞાન. કયું મળ્યું? ભાગવતમાં કયું જ્ઞાન? આનંદસ્ય હરેર લીલા. હવે તમારે શું જોઈએ? એને સાંભળતા જાઓ, સમજતા જાઓ, એમાં કહેલા સિદ્ધાંતો કે જીવન પદ્ધતિને સ્વીકારતા જાઓ, અને આપણી પદ્ધતિ જે મળતી ના આવતી હોય એમાં સુધારો કરતા જાઓ. સાચું કહેજો, હૃદયપૂર્વક કહેજો. કથા સાંભળીએ છીએ, થોડું ઘણું સમજીએ છીએ, થોડું ઘણું સ્વીકારીએ છીએ, પણ આપણી જીવન પદ્ધતિ સુધારીએ છીએ ખરા? સાચું કહેજો. બધા એકમત છો? નથી સુધારતા? પણ હવે સુધારવાના. શું સુધારવાના? રીંગણા રોજ સુધારો છો, શાક રોજ સુધારો છો. એ માતાજી બરાબર નથી કહેતો એવું લાગ્યું તમને? અંદર અંદર મતડા ના કરશો, મને કહો જે કેવું હોય તે. શું ફરી એકવાર બોલી જાઓ છો? બોલ આપણા વિશેના. સાંભળવું, સમજવું, એ વિચારું કહી દઉં, અને સુધારવું. કોને? સામાન્ય પોતાને. હા, આપણે આખી દુનિયાને સુધારવા નીકળ્યા, જાતે ના સુધરીએ. આપણે દુનિયાની પંચાયતમાં ના ઉતરવું, જાતે સુધરી જવું. બરાબર છે? શાક સુધારીએ એમ પારકાને સુધારવા નીકળીએ તો પંચાયત થાય. પારકાને સુધારવા કરતાં જાતે સુધરવું તો દુનિયા સુધરી જાય. હા, સમજાઈ ગયું? ભગવાન રાજી થાય એવું જીવો. બસ કથાનો સાર આટલો. ભાગવત સમજો, ભગવાન રાજી થાય એવું જીવન કરો. ફરી એકવાર બોલી જવા છે શબ્દો. કયા?
પોતાને સુધારે એવું ચોખવટ કરું? એટલે પારકાને ના સુધારશો, પોતાને સુધારો. બસ ઘણું છે આટલું, તો ઘણું છે આટલું. તો જીવનમાં જીવવા જેવું મળી જશે. હા, જોર પણ મળશે, જોમ પણ મળશે. હા, સફળતા પણ મળશે ને સરળતા પણ મળશે. શેનાથી? જો હવે તમારું પેલું વેદાંતનું તત્વજ્ઞાન બધું સહેલું થઈ ગયું ને, તમને એમ થતું હતું ને કે આજે ક્યાં જ્ઞાનની વાતો કરીએ, અજ્ઞાનની રહેવા દઈને. પણ આપણે તો અજ્ઞાનની જ કથા કરીએ છીએ કે જ્ઞાનની કરીએ છીએ? જ્ઞાનની નહીં, અજ્ઞાનની નહીં, કોની? ભગવાનની નહીં, કોની? આનંદ ભૂલી ગયા એટલી વારમાં. જો મેં કહ્યું તો તમને આવું જ યાદ રહે. આનંદસ્ય હરેર લીલા. શું? બસ તમારે ભાગવત વાંચતા પહેલા આટલું યાદ રાખવું. શું લઈને બેઠા છો? તમારું દુઃખ જાય ને આનંદ થાય. ભાગવત વાંચીને કે વિચારીને ઉઠો એટલે દુઃખ જાય અને આનંદ થાય. તરત અનુભવાય. અનુભવાય કે ના અનુભવાય? હવે ફરી એકવાર બોલી જાઓ. શું છે ભાગવતમાં? કહો તમે કેટલું બધું વેદાંતનો સાર ભણી ગયા છે. ધન્ય છે વિઠ્ઠલદાસભાઈ, આ બધાને તમે લાભ આપ્યો. હા, આનંદસ્ય હરે લીલા આવડી ગઈ બધાને હવે. હે, આનંદસ્ય હરેર લીલા. પહેલી લીલા વિશ્વ લીલા. જન્માદ્ય સયતોન્વયાદિ તરત શારથેષ્વભિજ્ઞસ્વરા. જે જગત રૂપે પરિણામ પામે છે. જન્મ આદ્યસ્ય યતઃ. યતઃ અવ્યય છે, અવિકૃતિ સૂચવે છે. ભગવાન જગતરૂપે પરિણામ પામે, પણ વિકૃતિ ભગવાનમાં કશી નથી આવતી. ઉનાળાનો દાડો હોય, પન્નાબેન રોટલી કરતા આવડે છે? આ તમે સારું નામ કહ્યું મને, હવે કપ લાગશે. રોટલી વણતા આવડે છે? ઉનાળામાં રોટલી વણો છો? આખું? અચ્છા, આખું વર્ષ વણો છો. ઠીક છે. ઉનાળામાં કેટલી રોટલી વણો છો? 2 જણની, 4 જણની, 5 જણની? અને તમને 10 જણની રોટલી વણવાની આપે ને ઉનાળાના બપોરના દિવસે એર કન્ડિશન બંધ. આ કન્ડિશન પહેલી, એર કન્ડિશન બંધ, 10 જણની રોટલી વણવાની, ઉનાળાના ભર બપોરે વણો. હવે મેં તો જોયું છે કે હોય છે, તમે નહીં રાખ્યું હોય એટલે જગત મેં જોયું છે ને. પણ શું કા ચિંતા કરો છો? તમારા ઘરમાં ના હોય એટલે બધે ના હોય એવું ના માની લઈએ. હા, બરાબર. અરે માતાજી, જોયું છે મેં કોઈના ઘરમાં. પછી આપણે ના રાખીએ એટલે બીજા ના રાખીએ એવું કેમ માની લેવું? સારું, પણ હવે 10 જણની રોટલી વણો, તમારી શી દશા થાય? ના ના, અનુમાન કરો ને. આપણે કૃષ્ણને થોડા જોયા છે, અનુમાન જ કરીએ છીએ ને બધા. અરે પ્રેમ બેમ જવા દો. અરે માતાજી, 10 જણની રોટલી આયેલા મહેમાન માટે ઓચિંતા, તમને ખબર આપ્યા વગર. અરે મહેમાન ભગવાન છે ને, તો વાતો કરવી સહેલી લાગે. ક્યાંથી આયા થઈ જાય. અત્યારે પરસેવે રેપઝેપ થઈ જાઓ ને તો રોટલી 10 જણની વણવામાં તમને પરસેવો વળી જાય. પરસેવો વળે એટલે વિકૃતિ થઈ કહેવાય. મને બગડે, મોહે બગડે, અને શરીર પણ બગડે, અને પેલાનું આવવું પણ બગડે. સારું, તો એક નાનકડું કામ અઘરું કરવું પડે, જરા મોટું લાગતું કરવું પડે, અને આપણામાં વિકૃતિ આવે, તનની મનની વગેરે. ખરું? તો આટલું મોટું જગત જેવું રચવાનું કામ કરે, ભગવાનમાં શું થાય? પરસેવો વળી જાય? કંટાળી જાય? ના, એનું નામ લીલા. અનાયાસ હર્ષથી થતી ચેષ્ટા, એનું નામ લીલા. સમજાયું? અનાયાસે હર્ષથી થતી ચેષ્ટા, એનું નામ લીલા. કોઈ પ્રયત્ન પ્રભુને કરવો ન પડે, કોઈ પરિશ્રમ થાય નહીં, રમત માત્રમાં જગત રચી નાખે, એની સ્થિતિ કરે અને એનો સંહાર પણ કરે. જન્માદ્યસ્યતઃ. ભગવાનમાં કોઈ વિકૃતિ આવે નહીં. ચાલો, આટલી બધી અઘરી વાત ના સમજાય બ્રહ્મની તો બતાવું. દ્વારકાનું શું થયેલું છે વટે? દ્વારકા કોણે રચી? જો આ જન્માદ્યસ્ય સમજાવું છું તમને. હા, આદિની જન્મ આદિ અસ્ય, તો અસ્યની જગ્યાએ આપણે દ્વારકા લઈ લો. આદ્યસ્યની જગ્યાએ દ્વારકા લઈ લો. દ્વારકા સોનાની નગરી કોણે રચી? વિશ્વકર્મા દ્વારા રચાવડાવી તો કૃષ્ણે રચી. અથવા તો સોનાની દ્વારકા કૃષ્ણે રચી. એ દ્વારકાને કોણે સાચવી રાખી? કોણે સાચવી રાખી? કૃષ્ણએ વળી.
હા, અને પછી ભગવાનને લાગ્યું કે હવે બહુ આ કામ નહીં, આ યાદવ કુલનું નહીં, દ્વારકાનું નહીં, એટલે એ યાદવ કુલ અને એ દ્વારકા ડૂબાડી દેવાનું કામ કોણે કર્યું? સંહાર. ઉત્પત્તિ પણ કૃષ્ણ કરે, સ્થિતિ પણ કૃષ્ણ કરે, અને સંહાર પણ. આપણું ઘર ડૂબી જાય કે તૂટી જાય અચિંતું, આ અર્થક્વેક જેવું થાય તો શું થાય? બેન સાચું ખબર ન આવે, હવે કશું ના થાય ને. ભગવાનની લીલા કહીએ ને એ વખતે કે લાલ પીળા થઈએ કે રડવા મળીએ. કૃષ્ણ કહે છે મારી દ્વારકા સોનાની હું રચતો હોઉં, મારી દ્વારકાની પ્રતિષ્ઠા હું વધારતો હોઉં, અને એ દ્વારકાને હું ડૂબાડી દેતો હોઉં, મને કશું ના થાય, હું નિરાતે બધો ખેલ જોયા કરું. વૈરાગ્ય ગુણ ભગવાનમાં હોય. સમજાય વાત? વૈરાગ્ય ગુણ કોનામાં હોય? ભગવાનમાં. આપણામાં હોય તોય સારું, હા, પણ ટકે નહીં. તો આ ભગવાનમાં વૈરાગ્ય ગુણ છે. એ દ્વારકા રચે તોય આસક્તિ નહીં, દ્વારકાને રાખે તોય આસક્તિ નહીં, અને દ્વારકાને ડૂબાડે તો પણ આસક્તિ નથી. નિર્લેપ છે, વિકૃતિ ભગવાનમાં આવતી નથી. દ્વારકા રચતાય પરિશ્રમ નહીં, દ્વારકા રક્ષતાય પરિશ્રમ નહીં, અને દ્વારકાને ડૂબાડતા પણ કોઈ પરિશ્રમ નહીં. અનાયાસ હર્ષથી થતી ચેષ્ટા, એનું નામ જન્માદ્યસ્ય. મેં પેલું બ્રહ્મનું જન્માદ્યસ્ય દ્વારકાવાળા જોડ લગાડી દીધું. સમજાયું? જન્માદ્યસ્ય તોન્વયાદિતરતઃ. આ જગત બ્રહ્મનું અવિકૃત પરિણામ છે. આ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ બ્રહ્મ છે. બ્રહ્મમાંથી જગત બને, બ્રહ્મ જ એના જુદા જુદા સાધનરૂપ બની જાય, એ નિમિત્ત કહેવાય. જેમાંથી બને ઉપાદાન, જે સાધનોથી બને નિમિત્ત કહેવાય. અહીંયા જગત માટે ઉપાદાન અને નિમિત્ત જુદા નહીં. તમને તમારી રીતે સમજાવું. આપણે રોટલીની વાત હમણાં કરતા હતા. રોટલી શેમાંથી બને? ઘઉંમાંથી લોટ બને. આ બેન કહે છે હમણાં કે રોટલી કરતા મને આવડે છે, આવું કરે છે. આ તમારે બધાના દેખતા કહું છું કે એમને નથી આવડતી. ભલે એ બેન કહેતા હોય કે મને આવડે છે, નારાજ ન થશો. આપણે તો મજાક કરીએ છીએ, ઉદાહરણ સાથે સમજવામાં જલ્દી સમજાય ને એટલે આવું કહું છું. હા, એક જ ઘઉંના લોટમાંથી રોટલી થાય. ઘઉંના લોટનો ઢગલો કરો અને અંદરથી ખેંચવા માંડો, રોટલી ખેંચાય. ઘઉંના લોટમાંથી રોટલી થાય, ઘઉંનો લોટ રોટલી થાય. આ બધા ભણેલા ગણેલા લોકો મને ભણાવે છે, રૂપાંતર થાય. બરાબર, રૂપાંતર થાય. ઘઉંનો લોટ શું થયું? એની મેળે ને તારે હા બધું કરવું પડે. લોળી જોઈએ, દેવતા જોઈએ, ઘી જોઈએ, પાણી જોઈએ, તમે તો જોઈએ જ જોઈએ. આટલા બધા ભેગા થયા ત્યારે લોટ રોટલી બને. લોટ હવે બોલશે ને લોટમાંથી રોટલી થાય. હા, લોટમાંથી રોટલી થાય, લોટ રોટલી થાય. હવે સમજી ગયા? આ વેદાંતમાં સાવધ રહેવું પડે. નાના શબ્દોમાં અર્થ બદલાઈ જાય. એટલે લોટમાંથી રોટલી ના થાય. હા, લોટ રોટલી થાય ને. અચ્છા, ઘઉંનો તમારો એ લોટ રાતો હોય તો રોટલી કેવી બને? અને ધોળો હોય તો? અચ્છા, આ ઘઉંના લોટ ઉપાદાન કહેવાય. શું કહેવાય વેદાંતની ભાષામાં? એને ઉપાદાન. એમાંથી રોટલી બની એ કાર્ય કહેવાય. સમજાયું? ઘઉંનો લોટ કારણ અને લોટલી કાર્ય. પણ જેમાંથી બની એ ઉપાદાન કારણ, એટલે ઘઉંનો લોટ ઉપાદાન કારણ. પણ એકલો લોટ કશું ધોળે નહીં. શું જોઈએ? પાણી જોઈએ, તેલ કે ઘી જોઈએ, ખર કે બેય જોઈએ, જે હોય તે મોવડમાં કરવા માટે. આડની વેલણ જોઈએ, પેલું ગરમી માટે સાધનો જોઈએ, એના લોડી વગેરે, અગ્નિ વગેરે. આ બધું ભેગું થાય એને નિમિત્ત કારણ કહેવાય. ઘઉંનો લોટ ઉપાદાન કારણ અને પેલા બધા નિમિત્ત કારણ. આ બધા ભેગા થાય ને ત્યારે તમારી રોટલી બને, એને કાર્ય કહેવાય. તો કારણ અને કાર્ય સમજાઈ ગયું બરાબર? વેદાંતના શબ્દો અત્યારે હું વ્યાખ્યા નથી કરતો કે વેદાંતમાં કોને કાર્ય કહેવાય ને કોને કારણ કહેવાય. સાદા ઉદાહરણથી તમને સમજાવી દીધું. પણ અહીંયા લોટ હોય એ જ આડની હોય ને? આડની લોટ જુદા? પન્નાબા એક જ કે જુદા? જે હોય તે લોટે જુદો. હા, મારે એક પન્નાબા છે ને એટલે મને પન્નાબા તમને કહ્યું. હો, કઈ નહીં, બધી માતાઓ જ છો ને. સમજી ગયા શું મેં કહ્યું? એટલે પન્નાભાઈ એવું ના કહેતા તમે.
મેં શું કહ્યું તમને? લોટ એકલામાંથી રોટલી ન થાય, લોટ રોટલી એકલો એની મેળે ન બની જાય. બનાવનાર જોઈએ કર્તૃ કારણ, આજની વૈલણ વગેરે જોઈએ નિમિત્ત કારણ. આ બધા ભેગા થાય પણ આ બ્રહ્મ જગત રૂપે બની જાય તો લોટ પણ પોતે, આજની વેલણે પોતે, અને કરનાર વણનાર પણ, શેકનારે પોતે, ચોપડનારે અને આરોગનાર પણ પોતે. બસ આ બધું બ્રહ્મ. એનું નામ કે અભિન્ન નિમિત્તોપાદાન કારણ બ્રહ્મ. આ પુષ્ટિબાગનું વેદાંતનું નામ કહ્યું તમને. શું કહેવાય? અવિકૃત પરિણામવાદ. કારણ કે ભગવાનમાં વિકૃતિ આવતી નથી, જગતરૂપે પરિણામ પામે છે. વેદાંતમાં પરિણામ કોને કહેવાય? ઉપાદાન સમસત્તાક કાર્યાપત્તિ પરિણામ. ઉપાદાનની સમાન સત્તાક. રાતો લોટ તો રાતી રોટલી ને ધોળો લોટ તો ધોળી રોટલી, લોટ એવી રોટલી, એમ ઉપાદાનની સમાન સત્તાવાળું કાર્ય નિપજે એને શું કહેવાય? પરિણામ. પણ પરિણામ બે પ્રકારના, વિકૃત અને અવિકૃત. તમને ખબર છે ને? આ વાત નથી? આ થોડું વેદાંત ભણો ને, તમને સમજાય છે કે અઘરું પડે છે? કહો, અઘરું પડે છે? નથી સમજાતું કે સમજાય છે? સમજાય છે ને? હવે માજીઓને સમજાય એટલે બધાને સમજાઈ ગયું છે. ગોવર્ધન, જો વેદાંત કેટલું સહેલું છે તમે સમજી ગયા. હવે અમને ભણતા વર્ષો લાગ્યા અને તમને ચપટીમાં સમજાય છે. વાહ વાહ. શું સમજતા હતા આપણે? પણ વિકૃત કોને કહેવાય ને અવિકૃત કોને કહેવાય? પણ ઘરેણા બરેણા પહેરતા નથી દેખાતા બહુ સારું. ઘરેણા શેમાંથી બને? સોનામાંથી ને. અને હવે એક પાછું જૂનું સોનું હતું ને, જૂના ઘરેણા કરે ને તાંબુ થોડુંક ઉમેરે. તમે ઈચ્છો કે ના ઈચ્છો એ તમને સોની પ્રમાણિક હોય કહી દે કે આટલા આની ફેર કર્યું છે. નહીં તો એને કરવું હોય તો બહુ વિશ્વાસ ના રખાય. ના, એવું આપણાથી કેમ કહેવાય? વિશ્વાસ ના રાખો તો કશું કામ જ ના ચાલે. એ કે એ માની લેવાનું. પણ હવે એક ધાતુ નીકળી, જરાય ભેળસેળ વગર, તાંબા વગરનું સોનું. કેડિયમ કે કેડિયમ કે કેડીએમ, મને કાંઈ ખબર નથી. એટલે શું કેડીએમ એટલે ખબર નથી. આગે સે ચલી આવી હે. બધા કેડિયમ કે આપણે કેડિયમ ને કેડિયમ કે તો કેડિયમ જે હોય તે કેડીએમ. જેમાં આવું ભેળસેળ વગરનું હોય સોનું, ઘરેણું બનાવેલું, એને કહેવાય ને કેડીએમ. કેડીએમ કે કેડીએમ એટલે શું બેબી? એ બતાવો આખું તો હું તો કહું. મને અચિંતા કોઈ પૂછે કેડીએમ એટલે શું, તો બેબી પાસે શીખી લાવ્યો તો સાર જવા દે, કંઈ નહીં, નામ પ્રસિદ્ધ છે કેડીએમ. હા, એમાંથી સોનું સોનું જ મળી રહે. હા, તો તમારું સોનું ઘરેણા રૂપ બની ગયું, પછી ન ગમે, ડિઝાઇન બદલાઈ કે જૂનું થયું, તોડફોડ થઈ, તમે નવા બનાવડાવ્યા, તો સોનું પાછું મળે કે ના મળે એમાંથી? હા, તો જેવું સોનું એવું ઘરેણું, બરાબર? અને ઘરેણામાંથી પાછું સોનું મળે એટલે સોનું બદલાયું નહીં, અને અવિકૃત પરિણામ કહેવાય. સમજાયું? બદલાયું નહીં, વિકૃતિ આવી નહીં સોનામાં, અવિકૃત પરિણામ. પણ દૂધ ઘરમાં વધ્યું હોય શું કરો માજી? પન્નાબા, દૂધ તમને ના પૂછું, કંટાળો આવે છે? સાર, કઈ વાંધો નહીં, આપણે તો વાતનો દાડો. કાલ તો હું ભૂલી જઈશ, તમારું નામ એમ તો યાદ નહીં હોય. હા હા, ત્યાં દૂધ વધે શું કરો બેન? તમારી મેળે દહીં કરો. મેળવવું કોની જોડે મેળવો? દહીં જોડે લીંબુ ના ચાલે? ઓહો હો હો હો, સારું ભાઈ. દહીં ને દહીં જોડે મેળવો તો દહીં થાય, બીજા કશાથી આખરી ના શકાય. હા માતાજી, દૂધ ને દહીં જોડે મેળવો. હા બરાબર છે, દહીં ને દૂધ જોડે ના મેળવાય. હવે તમે વેદાંતી થઈ ગયા, શબ્દે શબ્દે સાવધ રહો છો. વાહ, બહુ સારું. દૂધ ને દહીં જોડે મેળવ્યું, બસ. હવે હું કાળજીથી બોલું તમારી જોડે. એટલે હવે શું બની જાય? મેળવવાથી ના બને. આ થોડું રાખવું પડે, થોડું ઉફાળું રાખવું પડે, પછી ફ્રીજમાં ના મુકાય. બેબી, આ મેળવીને ફ્રીજમાં મૂકી દઈએ તો એવું ને એવું રહે. અચ્છા, થોડી ઉફાળવું જોઈએ તો શું બની જાય? બહુ સારું. હવે દહીં બની ગયું, શેમાંથી? દૂધમાંથી બની ગયું કે દૂધ દહીં બની ગયું?
દૂધમાંથી દહીં કે દહીં દૂધ? હા, અરે વાહ, દૂધ દહીંમાં રૂપાંતર થયું. હવે હું તને કહું બેબી, બેટા યોગીની, પેલું દૂધ પાછું લાવીને આપણી ભૂલ થઈ ગઈ, નહોતું આ કરવું. હવે પાછું ના મળે, આવું પાછું ના મળે. આનું નામ વિકૃત પરિણામ. મૂળ કારણમાંથી કાર્ય થયું, કાર્યમાંથી કારણ પાછું ન મળે એટલે શું થયું? વિકૃત પરિણામ. એટલે બ્રહ્મ જગતરૂપ બને, પણ પાછું જો એ જગત બ્રહ્મ ન બની શકતું હોય તો વિકૃત પરિણામ. પણ પાછું બ્રહ્મ જગત બની શકે, બ્રહ્મ જગત બની શકે, અને જગત રૂપે બનેલું બ્રહ્મ પાછું બ્રહ્માત્મક પણ બની જાય. આનું નામ અવિકૃત પરિણામ. આ વેદાંતના નામ પુષ્ટિમાર્ગના શીખો. તમે તો પુષ્ટિમાર્ગ એક જ નામ આવડે છે ને? આજ કેટલા બધા શીખવાડ્યા? સમજાઈ વાત? હવે કયું નામ, કયું બે નામ આજે કયા વેદાંતના? અવિકૃત પરિણામવાદ અને અરે પુષ્ટિમાર્ગના કયા બે નામ? એવું કહેતો આ ફિલોસોફિકલ આસ્પેક્ટથી એના કયા બે નામ થયા? અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણવાદ, જ્યાં નિમિત્ત અને ઉપાદાન જુદા નથી જગતના સંદર્ભમાં, એ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણવાદ. અને પેલો કયો કહેવાય? અવિકૃત પરિણામવાદ. આ પુષ્ટિમાર્ગના દાર્શનિક પક્ષો આ બે કહેવાય. હા, પણ જવા દો, તમને તો પુષ્ટિમાર્ગ સાથે લેવા દેવા હોય, અવિકૃત પરિણામ સાથે તમારે શું, બ્રહ્મવાદ સાથે શું, સાકાર બ્રહ્મવાદ સાથે શું, એવું છે ના? યાદ રાખજો, અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર્વિધીયતામ. આચાર્યજીની આજ્ઞા ભૂલી ગયા છે આપણે બધા, ઉપેક્ષા કરી છે, ઉપેક્ષા કરી છે. મહાપ્રભુજી આ સિદ્ધાંત મુક્તાવલીમાં કહ્યું છે ને બેટા મંગલદાસ? ક્યાં કહ્યું છે દીકરા? સિદ્ધાંત મુક્તાવલીમાં શું કહ્યું? અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર્વિધીયતામ. આથી બ્રહ્મવાદ દ્વારા કૃષ્ણમાં બુદ્ધિ સ્થિર કરો. સિદ્ધાંતો સમજો, માત્ર લીલાની વાતો સાંભળીને અટકી ન જશો. હા, તમને આનંદ આવશે લીલાની વાતોમાં, જરૂર ફલિત થશે, પણ સ્થિરતા નહીં આવે, દ્રઢતા નહીં આવે. સ્થિરતા અને દ્રઢતા જોઈતી હોય તો સિદ્ધાંત સમજો, ગ્રંથનું સેવન કરો. અતસ્તુ બ્રહ્મવાદેન, બ્રહ્મવાદથી કૃષ્ણે બુદ્ધિર્વિધીયતામ, કૃષ્ણમાં બુદ્ધિ સ્થિર કરો. ગ્રંથ ભણો. આજે વિઠ્ઠલદાસભાઈએ પત્રકારો બોલાવ્યા હતા. એમણે એક પૂછ્યું, વિઠ્ઠલદાસભાઈ, આ બધા અનર્થો છાપામાં ઘણા બધા આવે છે, આવું ધર્મમાં કેમ બનતું હશે? તો બીજા બધા ઉત્તર તો મારે જે આપવા તેમ કહું, ધર્મમાં આવું ક્યારેય બનતું નથી. ધર્મ ધર્મ જ છે. ધર્મ શાસ્ત્રમાં કહેલો હોય, ધર્મ ભગવાનના સાથે વૈકુંઠમાં બિરાજે, એનું કાંઈ બગડે નહીં, કાંઈ નાશ પામે નહીં. પણ થોડીક દુર્બલ વ્યક્તિઓ પોતપોતાની દુર્બલતાને કારણે સંપ્રદાય કે ધર્મમાં આવી જાય, એની દુર્બલતા વ્યક્તિની છે, ધર્મની નહીં. દૂષણ ધર્મનું નથી, એ દુર્બલ વ્યક્તિઓનું દૂષણ છે. વ્યક્તિનો દોષ ધર્મને કે સંપ્રદાયને ન લગાડે. તો કે આવું કેમ થતું હશે? હા, એ બતાવું. તમે હતા ને પેલા મંગલદાસજી, શું કહ્યું તમે? આજે બધાય સંપ્રદાયમાં મોટે ભાગે આચાર્યવાળો જ સંપ્રદાય હોય. દરેક સંપ્રદાયને એનો આચાર્ય હોય. કોઈ આચાર્ય એવું નથી જેણે ગ્રંથો ના આપ્યા હોય. પોતપોતાના સંપ્રદાયમાં દરેક આચાર્ય ગ્રંથો આપ્યા છે. અને મોટે ભાગે એ દરેક સંપ્રદાયવાળાએ પોતપોતાના આચાર્યના ગ્રંથોનું પરિશીલન, વિમર્શ, વિચાર, અધ્યયન, અધ્યાપન છોડી દીધું છે. પરિણામે બધી શિથિલતાઓ આવે છે. જો ગ્રંથ રાખ્યો હોત તો પંથ સમજાત, પંથ રાખ્યો હોત તો કંથ મળી જાત, પણ ગ્રંથ ખોઈ નાખ્યા. અધ્યયન અને અધ્યાપન છૂટી ગયું. આજે કેટલા જણ ગ્રંથો ભણાવે છે અને કેટલા જણ ભણે છે? 16 ગ્રંથના પાઠ કરો છો કદાચ મંડળો ચાલતા હોય તો, કે ઘરમાં જરૂર પૂરતા, પાછા એ હા જરૂર પૂરતા ખરું, પણ તમને એના અર્થો આવડે છે? આશયો સમજાય છે? ક્રમબદ્ધ 16 એના નામ પણ આવડે છે? કેટલા જણને આવડતા હશે? આવડતા હોય તો ધન્યવાદ. હા, પણ સુબોધિની જોયા છે, નિબંધ જોયા છે, અણુભાષ્ય જોયા છે, વિદ્વન મંડન જોયું છે. આ બધા ગ્રંથો જે સિદ્ધાંતો સમજાવનારા છે એના દર્શન કરીએ છીએ. નિબંધ જોયો છે તત્વાર્દીપ, સુબોધની કરતા પણ નિબંધના અર્થો બલવત્તર છે એમ ખુદ વલ્લભાચાર્ય પોતે કહી રહ્યા છે. ઉત્તરોત્તર દૌર્બલ્યમ વાચ્યમ સંકોચત પરમ. નિબંધમાં 4 અર્થો છે: શાસ્ત્રાર્થ, પછી સ્કંધાર્થ, પ્રકરણાર્થ, અધ્યાયાર્થ. 4 તત્વાર્થ નિબંધમાં, અને સુબોધનીમાં 3: વાક્યાર્થ, પદાર્થ અથવા શબ્દાર્થ અને અક્ષરાર્થ.
મહાપ્રભુજી કહે છે ઉત્તરોત્તર દૌર્બલ્યમ વાચ્યમ સંકોચત પરમ. દુર્બલતા છે ઉત્તરોત્તર અર્થોની. નિબંધ કરતાં સુબોધિનીના અર્થો દુર્બલ છે, સુબોધિની કરતાં નિબંધના અર્થો બલવત્તર છે. પહેલાં નિબંધ સમજો તત્વાર્થની, પછી સુબોધિની સમજાય. દરેક સંપ્રદાયમાં આચાર્ય ગ્રંથો આપ્યા છે. દરેક આચાર્યોએ આજે કેટલા અનુયાયીઓ એક મૂળ ગ્રંથો ભણતા હશે? સાધુ સંતો મહંતો બધા ગ્રંથો આપતા જ હોય છે પોતપોતાની રીતે. કીર્તનો, ભજનો. રામાનુજ મતમાં આલવાર, આપણે જે કીર્તન છે ને અષ્ટસખાઓના, એમ રામાનુજ મતમાં આલવારના ભજનો છે. એટલા જ પ્રમાણિક ગણાય છે જેટલા આપણે કીર્તન ગણાય છે રામાનુજ મતમાં. તો આ બધા મહાપુરુષોએ પોતપોતાનું સાહિત્ય આપ્યું છે. કેટલા જણે મહાપુરુષના સાહિત્યના દર્શન કરે છે? મેં સંતો મહંતોની પાછળ ફરનારા જોયા, એમના ગ્રંથો વાંચનારા કેટલા? બાબાજી આશીર્વાદ આપીને કામ થઈ જાય એ લાલચુ લોકો બહુ જોયા મેં. પણ સંનિષ્ઠ શિષ્યો કેટલા? સંનિષ્ઠ સેવકો કેટલા કે જે એમના ગ્રંથોનું અધ્યયન કરતા હોય? આપણે આપણા આચાર્યચંદના ગ્રંથો જોયા છે? અધ્યાપન બંધ થઈ ગયું, ભણવું ભણાવવું બંધ થઈ ગયું અને પરિણામે શિથિલતા આવી ગઈ. સિદ્ધાંત વગર શિથિલતા આવે. સિદ્ધાંત વગર શિથિલતા આવે, ધ્યાન રાખજો. હા, એટલા માટે મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ પ્રકરણ નિબંધના પ્રકાશમાં શું કહ્યું? શાસ્ત્રમ અવગત્ય મનોવાગ્દેહી કૃષ્ણ સેવ્ય. આ એક જ વાક્ય પર તો પુષ્ટિપુલીન મોટો ગ્રંથ રચાવ્યો છે મહાપ્રભુજીએ. હા, એક જ વાક્ય પર એન્સાઇક્લોપીડિયા જેવો છે બધા કહે છે. હા, પુષ્ટિ માર્ગ માટે. તો જરા જુઓ તો ખરા, મહાપ્રભુજી આજ્ઞા કરે છે શાસ્ત્રમ અવગત્ય, શાસ્ત્ર સમજીને, મનોવાગ્દેહી, મન વાણી દેહથી કૃષ્ણ સેવ્ય, કૃષ્ણ સેવવા જરૂરી છે. પણ શાસ્ત્ર સમજ્યા વગર નહીં. મહાપ્રભુજીની આજ્ઞા પાળીએ છીએ. શાસ્ત્ર તરીકે કયા ગ્રંથો સમજીએ છીએ? ચાલો બધા ગ્રંથોની વાત છોડો, તમે ભાગવત સાંભળવા આવો છો, શ્રદ્ધાથી બધી કથાઓમાં જાઓ છો, શાસ્ત્ર તરીકે ભાગવતને સમજો છો? લીલા તરીકે સપ્તાર્થ સમજો છો? શિથિલતા કેમ ન આવે? પછી મુખમ અસ્થિતિ વક્તવ્યમ, વક્તાને મોહ છે, જે બોલવું હોય તે બોલે ને શ્રોતા કહે છે તારે એક મોહ છે, તમારે બે કાન છે, એક કાને સાંભળીને બીજે કાને કાઢી નાખશું. સાચું કહેજો. આ મહાપુરુષની આજ્ઞા તમને કહું છું, જોઈ છે કયા ગ્રંથમાં છે? શાસ્ત્રાર્થ પ્રકરણ તત્વાર્થી નિબંધનું, એની પ્રકાશ ટીકા પહેલા શ્લોકના સંદર્ભમાં છે. શાસ્ત્રમ અવગત્ય મનોવાગ્દેહી કૃષ્ણ સેવ્ય. જ્યાં જગન્નાથજીએ નિર્ણય કર્યો ને, એકો દેવ દેવકી પુત્ર એવ, એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, મંત્રોપ્યેકસ્તસ્ય નામાની યાની કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા. આ નિર્ણય આપ્યો ને, ચારેયના સમન્વય રૂપે મહાપ્રભુજી આ વાક્ય કહ્યું ચોથા શ્લોકના પ્રકાશમાં. શાસ્ત્રમ અવગત્ય મનોવાગ્દેહી કૃષ્ણ સેવ્ય. શાસ્ત્ર સમજીને સેવા કરો. સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ શાસ્ત્રોના સિદ્ધાંતના સમન્વય રૂપે હતો, એટલે કૃષ્ણ સેવા સદા કરી આજ્ઞા કરી. પણ ભૂલી ન જશો, એ સિદ્ધાંત મુક્તાવલી શાસ્ત્ર સિદ્ધાંત છે. એટલે શાસ્ત્ર સિદ્ધાંત ગ્રંથ જ્યારે ભણતા હો ત્યારે શાસ્ત્રની સમજ એમાં વગર કહે આવી જાય. એટલે શાસ્ત્ર સમજીને કૃષ્ણ સેવા, એવો ઇંગિતાર્થ, એવો ગુઢાર્થ એ વાક્યમાં છે. કૃષ્ણ સેવા સદા કર્યા. નિબંધમાં સ્પષ્ટ કહ્યું શાસ્ત્ર સમજીને સેવા કરો. ભાગવતને શાસ્ત્ર તરીકે કેટલાય આપણે વિચાર્યું. તમે સ્કૂલ કોલેજમાં છોકરાઓને ભણવા મોકલો છો શા માટે? કમાઈ માટે. ના આવડે વિષય તો ટ્યુશન રાખો છો. ભલે ને અંગ્રેજી પારકી ભાષા રહી, ગુલામીની ભાષા રહી, તો શીખવા મોકલો છો ને. હમણાં રસ્તામાં આવતા હતા, મેં વાંચ્યું બોર્ડ, શબ્દ તો ક્યારનો સાંભળ્યો તો સમજતો નહોતો. આ પિયુષી મારી જોડે હતા, નશ્વીના હતા, એટલે વાઇબ્રન્ટ ગુજરાત લખ્યું હતું. તેમ આ લોકોને ગુજરાતી નથી આવડતું, ગુજરાતનું ગૌરવ કરવા નીકળ્યા છે. વાઇબ્રન્ટ કહેવાની શી જરૂર? વાઇબ્રન્ટ એટલે શું? હું કંઈ સમજ્યો નહીં બેબી. વાઇબ્રન્ટ એટલે શી ખબર? પેલા બોર્ડ માર્યું હતું એના પર મેં તો વાંચ્યું વાઇબ્રન્ટ ગુજરાત. તો ગુજરાતીઓને ગુજરાતી નથી આવડતું, વાઇબ્રન્ટ લઈ આવ્યા. આ વાઇબ્રન્ટ શું? તમને અંગ્રેજી આવડે છે ગુણન કાકા? વાઇબ્રન્ટ એટલે શું? મને નથી આવડતું, હું ના સમજ્યો. પણ આવું અંગ્રેજી શબ્દ વાપરવાની શી જરૂર પડી? મને અંગ્રેજી તરફ તિરસ્કાર છે એવું નથી, આવશ્યક તો વાપરો,
પણ કેટલાક ગુજરાતીઓ વાઇબ્રન્ટ ગુજરાત હું નથી સમજતો. હું ઇંગ્લિશ થોડુંક તો ભણ્યો છું, પણ હું નથી સમજતો કે વાઇબ્રન્ટ એટલે શું. એટલે આ એક બેને કહ્યું વાઇબ્રન્ટ એટલે વૈવિધ્યવાળું, બીજાએ કહ્યું વાઇબ્રન્ટ એટલે જાગેલું, હે યુવાન. એટલે કાકાને જ પહેલાં નિવૃત્ત કરવા પડે વાઇબ્રન્ટ બધો. બેન નુકસાન થાય છે બચારાને, સ્લોગન આપનારને. મને ખરેખર મને ના ખબર પડી વાઇબ્રન્ટ એટલે શું. એટલે મેં પૂછ્યું તે આ લોકોમાં મતભેદ થયો, તમારામાંથી કોઈ મને બતાડતા નથી. એટલે જે હોય તે શ્રી ગોવર્ધન આવું છે બધાય. એટલે ભાગવતમાં પણ શું હોય તો આપણને ખબર નહીં. શ્લોક આવે તો જાય, પાઠ કરવાનો પાઠ કરીએ. હા, કયો પાઠ કરવાથી અમારું કામ થઈ જાય બતાડો, તમે કરીએ. આપણે પાઠનું કામ શેની સાથે હોય? અને આપણાથી ના બને બ્રાહ્મણ પાસે કરાય, પાછું મહારાજ રાજી થાય છે કે અમને નહીં આવડે મને ગ્રાહકી મળશે. આપણને ના આવડે મહારાજ પાસે પાઠ કરાવી નાખો, ચાલશે. પણ મારો નાનો પ્રશ્ન છે, શા માટે આપણે લોકો ગ્રંથ તરીકે નથી વિચાર કરતા? આપણા સંપ્રદાયના ગ્રંથો કેમ ભણતા નથી? જૂના જમાનામાં વૈષ્ણવ મંડળીઓ ચાલતી હતી, ગામડે ગામડે રિવાજ હતો, ઘરે ઘરે રિવાજ હતો. 84-252ની વાર્તા વંચાતી, એના પ્રસંગો વંચાતા, શિક્ષાપત્ર વંચાતું, 16 ગ્રંથ વંચાતા અને ભાગવત વંચાતું. 4 તો ઓછામાં ઓછા વંચાતા હતા. હવે કેટલાક ઘરો એવા છે કે જ્યાં આ 4 વંચાતા હોય, મંડળી થતી હોય, રોજ સત્સંગ થતો હોય. અને પૂછું ખાનગીમાં કંઈ રાખજો. હા, કેટલાક ઘર એવા છે કે ટીવી હોય અને ટોળે મળીને જોતા હો, પછી જોવા જેવું ન જોવા જેવું બધું બતાડતા હોય, બધા જોડે બેસીને જોતા હોય, એવું કેટલા ઘર છે? આ ટીવી પર આવે છે બધું જોવા જેવું જ ને. પેલી સાસુ વહુ આવતી હોય, પેલું શું કહાની આવતી હોય. મને બહુ આવડતું નથી આ બધું, પણ એક ને 2 વાર હોય ને 2 ને 2 વાર હોય. આવું બધું પરચુરણ જોવાનું. કયા આદર્શો તમને આપ્યા? ખરું, મને કોઈ ટીકા નથી કરતો. સારી વસ્તુ જેની હોય ભલે રહી, પણ તમને ટીવી જોવાનો સમય છે, મનોરંજન માણવાનો સમય છે, અને તમારે ટીવીના સિરિયલ જે આવતા હોય એ સમયે તમે કેવા સિરિયસ થઈ ગયા હો. એટલે તબિયતથી નહીં હો, મનથી કેટલા સિરિયસલી સાંભળતા હો કે જોતા હો. અને વચ્ચે કોઈ દખલ કરે તો 2-4 સાંભળે, દાંતિયા ખાય, અને એવી હિંમત ના હોય તો મન તો બગડી જ જાય. કેટલી એકાગ્રતા, કેટલી અનન્યતા આપણી આ ટીવીના કહેવાતા તબલામાં થઈ ગઈ. એટલી એકાગ્રતાથી શાસ્ત્રો સાંભળ્યા છે, જોયા છે, ભણ્યા છીએ. છોકરાને સ્કૂલ કોલેજમાં ભણાવીએ છીએ શેના માટે? કમાણી માટે ને. 2 જગ્યાએ કિંમત ઉપજે માટે ને, લગ્ન બજારમાં ને નોકરી ધંધાના બજારમાં. હવે નોકરી ધંધાના બજારમાં તો કિંમત પછી જાજી નથી, ભણ્યા આવીએ તોય. PhD વાળા ને MA વાળા પણ પટાવાળા થતા હોય બચારા. કરે શું? ક્યાં છે નોકરીનો ધંધો? ત્યારે એક રહી લગ્નનું બજાર. એ છોકરી પૂછે શું કમાય છે? હવે PhD ને BHD જે થયો હોય તે કમાય છે શું? પ્રશ્ન ક્યાં આવી ગયો? તો કમાણી માટે કેટલી કાળજી રાખીએ છીએ. કમાણી માટે કેળવણી કરી દીધી. ખરું, કેળવવા માટે કેળવણી હતી, એને બદલે આપણે કમાણી માટે કરી. જેમ રોટલીના લોટને કેળવો છો એમ તો રોટલી મુલાયમ થાય છે, કોમલ થાય છે, તેમ જીવન મુલાયમ બને, કોમલ બને માટે કેળવણી હતી. એને બધા આપણે ભેળવણી કરી અને કમાણી માટે કેળવણી કરી નાખી. જે આજે કમાણી પણ આપી શકતી નથી, રોટલો પણ રળી શકતી નથી, એવી આ તમારી કેળવણી. ખરું, તો પણ કાળજી કેટલી રાખીને છોકરા ભણાવીએ છીએ. તો કલ્યાણ આપે તેવું ભાગવત, કલ્યાણ આપે તેવા પોતાના ગ્રંથો કેટલા મા બાપ પોતાના સંતાનોને કાળજીથી ભણાવતા હશે? મા બાપ ભણાવવાની વાત છોડો, પોતે ભણ્યા છે. અને ન ભણ્યા તો કંઈ નહીં, હવે ન ભણી શકાય. એક સૂત્ર હમણાં સરકારે આપ્યું હતું ને, અભણોને ભણાવો. એમ ભાગવત ન ભણાવ્યું તો આપણે પણ અભણ. અભણને શું કરો? શું ભણાવશો? પણ પોતે ભણ્યા વગર જ. જરૂર છે આ. વલ્લભાચાર્ય ચરણ કહી રહ્યા છે, મારું અવતાર કાર્ય છે ભાગવતના ગૂઢાર્થો પ્રગટ કરવા. તે અવતાર કાર્ય છે. મારો અવતાર થયો છે ભાગવતના ગૂઢાર્થો પ્રગટ કરવા માટે. અને આપણે ભાગવતને કેટલું બધું ઉપેક્ષિત કર્યું.
મહાપ્રભુજીએ પ્રગટ કરેલા ગૂઢાર્થોને, હા, સર્વોત્તમ નામ વાંચીએ ત્યારે જરૂર આવે. શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ, શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમ. બસ નામ વાંચીને રાજી થઈ ગયા. પણ એ સમુદ્રનું મથન શું કર્યું છે જોયું તું? ગૂઢાર્થ પ્રકાશન પરાયણે કયા ગૂઢાર્થો પ્રગટ કર્યા છે જોયા છે? શા માટે આપણે ગ્રંથોથી વિમુખ થઈ ગયા? અને શ્રી ગોવર્ધન, આહા, દર્શન, રાજી થઈ ગયા, દર્શન કર્યા. ગ્રંથના દર્શન વગર ઠાકોરજીના દર્શન થયા ક્યાંથી? અને થાય તો અંતરને અડકે શું? અડકે શું? ગ્રંથ નથી તો પંથ નથી, પંથ નથી તો કંથ નથી. ધ્યાન રાખજો. આ મહાપ્રભુજી જ્યારે સ્પષ્ટ કહે છે, શાસ્ત્રમ અવગત્ય મનોવાગ્દેહી કૃષ્ણ સેવ્ય, શાસ્ત્ર સરખી રીતે સમજીને મન વાણી દેહથી કૃષ્ણને સેવો.